એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદને આધારે સુરત એસીબીએ ટ્રેપ ગોઠવી જુનિયર એન્જિનિયર વર્ગ 2 ના અધિકારીને 10,000ની લાંચ લેતા ભરૂચ ખાતેથી રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ફરિયાદીશ્રીએ વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ગામે ખેતીલાયક જમીન ધરાવતા હોય સદરી જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન કરજણ 2 ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી હોવા છતાં પણ વીજ કનેક્શન ન આવતા ઉપરોક્ત આક્ષેપિતને મળીને રજૂઆત કરતા આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટીસી ટ્રાન્સફોર્મરની જગ્યા ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માંગણી કરેલ હતી। જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ ગુનો આચર્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।